અને વાત કરીએ અમદાવાદમાં રિલેવન્સ બ્રોકિંગ સર્વિસીસ દ્વારા જીઆઈએસ અને સાથે નારોલિયાના સહયોગથી પાસપોર્ટ ટુ ગ્લોબલ માર્કેટ ફાઇનાન્શિયલ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌથી વધુ રોકાણકારો એચએનઆઈ, સેમી એચએનઆઈ અને ક્લાયન્ટ્સ તેમજ ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સ જોડાયા હતા. સેમિનારમાં વૈશ્વિક વેલ્થ મેનેજમેન્ટ, ગ્લોબલ ડાયવર્સિફિકેશન, મલ્ટી એસેટ્સ એલોકેશન અને સાથે આંતરરાષ્ટ્રીય રોકાણ તકો પર ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપવામાં આવ્યું. નિષ્ણાંતોએ ભારતીય રોકાણકારોને યુએસ, યુરોપ અને ઇમર્જિંગ માર્કેટ્સમાં વૈવિધ્યસભર રોકાણ દ્વારા લાંબા ગાળાની વેલ્થ ક્રિએશન અને રિસ્ક એડજસ્ટેડ રિટર્ન્સ માટે ગ્લોબલ માર્કેટ તરફ આગળ વધવા માટેનું આહવાન કર્યું છે. હવે આજનો જે સેમિનાર અમે રાખ્યો છે, ખાસ એક જ મહત્વપૂર્ણ વસ્તુથી રાખ્યો છે કે હવેના સમયમાં ભારતની બહારના રોકાણકારો માટે બહુ જ જરૂરી છે. જેમ કે ક્રૂડ ઓઇલ વધવાથી શું આપણા દેશ પર જેટલી ઇમ્પેક્ટ પડે છે એટલી બીજા દેશો પર નથી પડતી. તો એક નાનામાં નાનો ફેક્ટર છે કે જે બીજી જગ્યાએ ઇફેક્ટ નથી થતી, તેમાં પૈસા બનાવી શકશો. તો આવી બધી બેનિફિટ્સ અને આવા બધા નવા થોટ્સ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોસિજર્સ લઈને આજે અમે આ સેમિનાર કરી રહ્યા છે. હવે આ સેમિનારનો ખાસ મહત્વપૂર્ણ એક જ છે કે અમદાવાદ ભારત દેશના ઇન્વેસ્ટર્સને કઈ રીતે ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ સાથે મિક્સ કરીને એ લોકોને આગળ ઓપોર્ચ્યુનિટીઝ પ્રોવાઈડ કરી. જેમ કે તમે આજે જોયું હશે કે ભારત દેશ ખાલી 4% જ ભાગીદાર છે જીડીપીની અંદર. તો સેમ વસ્તુ આ દુનિયાના 96% દેશમાં આપણે મિસ કરી રહ્યા છે. તો એ વસ્તુને કેવી રીતે કેપિટલાઇઝ કરવી એની માટેનો ખાસ સેમિનાર છે. અલગ અલગ પ્રદેશ, અલગ અલગ દેશની અંદરથી તમે પૈસા કેવી રીતે કાઢી શકો છો પોતાના ઇન્વેસ્ટમેન્ટ ઉપર, એની માટેનો સેમિનાર છે. પર્ટિક્યુલર આજની જે મેં ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે એ જીઆઈએસ નાનોલિયા જોડે કરી છે. જીઆઈએસ લંડન બેઝ કંપની છે, નાનોલિયા ઇન્ડિયા બેઝ કંપની છે અને અમે ગ્લોબલી ઇન્વેસ્ટમેન્ટ માટેનો આ સેમિનાર છે. એટલે ગ્લોબલી એટલે લગભગ તમે સમજો કે 9 કન્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. એટલે લોકો અત્યાર સુધી યુએસ, ચાઇના, એના સિવાય કોરિયા, તાઇવાન, દેન જર્મની, એ બધી જગ્યાએ આપણું એવું ઇન્વેસ્ટમેન્ટ થશે અને એમાંથી સારી ઓપોર્ચ્યુનિટી મળશે એના માટેનું આપણે પ્રયત્ન કરી રહ્યા છે. બીજું છે આપણું એઆઈએફ એટલે ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ. એ કેટ 3ની અંદર આવે છે. એ કેટ 3માં લિસ્ટેડ, નોન લિસ્ટેડ બંને આવે છે. એટલે એ ફૂલ્લી ઓથોરિટી હોય છે ફંડ મેનેજરને કે કેટલું હેજ કરવું, બુલિયન માર્કેટમાં કેટલું એક્સપોઝર લેવું, ઇન્ટરનેશનલ માર્કેટમાં કેટલું એક્સપોઝર લેવું, એ બધી એમની પાસેની ઓથોરિટી હોય છે અને એવી રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ. એટલે લિસ્ટેડ, નોન લિસ્ટેડ, ઇવન તો આઈપીઓમાં પણ કેટ 3 ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. સો બધી રીતની ફાયદો થઈ શકે ક્લાયન્ટ્સને, એના માટે આપણે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરેલી છે. તો મિનિમમ મારા એચએનઆઈ અને સુપર એચએનઆઈ થઈ અને લગભગ 100 જણને અમે અહીંયા આ ઇવેન્ટ માટે